આવતીકાલે 2 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી જાહેર સભા યોજવાના છે। ત્યારે એમની સભામાં અને કાર્યક્રમમાં કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન નહીં કરવામાં આવે તેવી જાહેરાત ક્ષત્રિય સમાજના આગેવાનો દ્વારા કરવામાં આવી છે। સાથોસાથ જામનગરમાં 2 મેના રોજ ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાવાનું હતું, જે હવે પોલીસ વિભાગની સાથેની સહમતિ બાદ એ 3 મેના રોજ ખીજડીયા બાયપાસ નજીક યોજાવા જઈ રહ્યું છે। નમસ્કાર, આપની સાથે હું છું જાનવી। ક્ષત્રિય સમાજ દ્વારા આજે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે ભારતના વડાપ્રધાન 2 મેના રોજ જામનગરમાં આવી રહ્યા છે। તેમના કાર્યક્રમ દરમિયાન કોઈ પણ પ્રકારનું વિરોધ પ્રદર્શન નહીં થાય। ઉપરાંત ક્ષાત્ર ધર્મ જે કહે છે અતિથિ દેવો ભવ, તેને ધ્યાનમાં રાખીને એમનો કાર્યક્રમ જ્યાં સુધી પૂર્ણ નહીં થાય ત્યાર સુધીમાં કોઈ પણ વિરોધ ક્ષત્રિયના સમાજ દ્વારા કરવામાં આવશે નહીં। આ ઉપરાંત ક્ષત્રિયનું મહાસંમેલન જે છે તે જામનગરમાં ખીજડીયા બાયપાસ પાસે 2 મેના રોજ યોજાવાનું હતું, પરંતુ જિલ્લા વહીવટીતંત્ર અને જિલ્લા પોલીસ વડાને સાથેની જે બેઠક થઈ તેમની સાથે વાતચીત થઈ અને સહમતિ બાદ હવે તે 3 મેના રોજ ખીજડીયા બાયપાસમાં સાંજે યોજાવાનું છે, જેમાં લગભગ જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના 15,000થી વધુ ક્ષત્રિય ભાઈઓ અને બહેનો ઉપસ્થિત રહેવાના છે। ધર્મરથની પૂર્ણાહુતિ પણ આ જ સંમેલનમાં કરાશે, જેમાં સંકલન સમિતિના રમજુભા, કરણસિંહ અને પીટી જાડેજા સહિતના જે અગ્રણીઓ છે તે ઉપસ્થિત રહેશે। ક્ષત્રિય સમાજે પ્રેસ કોન્ફરન્સમાં શું કહ્યું, આવો સાંભળીએ વિડીયો ક્લિપના માધ્યમથી। ક્ષત્રિય સમાજ જે નારી અસ્મિતાનું મહાસંમેલન જે અમે પહેલાં 2 તારીખે રાખેલું હતું, પણ વડાપ્રધાનશ્રીની મુલાકાતને હિસાબે અને પ્રશાસને અમને જેટલી પહેલાં ઘણી બધી મદદ કરેલી છે આખા સમગ્ર ગુજરાતમાં, કે પોલીસ પ્રશાસન અને કલેક્ટરશ્રીઓ દરેક એ સતત અમને આ જે અમારું સામાજિક આંદોલન છે એમાં સતત ઉપયોગી થયા છે। અને ત્યાંથી અમારી જે સંકલન સમિતિના હેડમાંથી પણ એ એક પ્રકારની ભાવના હતી કે આપણે જો શક્ય હોય તો આપણે 3 તારીખ કરી અને આપણે એમનો આદર જે છે એ જળવા રહે એ માટેનું આપણે આ કરી। એટલે હા, હવે 3 તારીખનો એજન્ડા અમારો રથ જે અત્યારે ધર્મરથ જે ફરી રહ્યો છે એની પૂર્ણાહુતિ છે અને ખીજડીયા બાયપાસે 4 વાગ્યાથી લઈને લગભગ 8-9 વાગ્યા સુધીનું છે। અને જે અમારા જે બધી જુદી જુદી સંસ્થાઓ છે એના આગેવાનો પણ ત્યાં ઉપસ્થિત રહેવાના છે, કે જે ગાંધીનગર અમદાવાદથી જે અમારી સંકલન સમિતિની જે કોર કમિટી છે એના લોકો પણ, રમજુભા છે, આપણે વાસુદેવસિંહ છે, કરણસિંહ છે, બધાય નેતાઓ જે છે એ બધાય પધારવાના છે। 15,000થી પ્લસની સંખ્યા અપેક્ષિત છે। પણ આ એક આંદોલનનું એક આ આંદોલનનું કેવી પરિસ્થિતિ છે કે જે સ્વયંભૂ આંદોલન છે, કોઈ નેતા નથી આમાં। હું આજે નેતાની રૂએ નથી આવ્યો। સંકલન જે અમદાવાદ અને જામનગરનું લાઇઝનિંગ તરીકે હું છું, હું એવું નથી કે ભાઈ હું આમાં કોઈ નેતા છું, બરાબર? એટલે સ્વયંભૂ છે તો આમાં એવું પણ બની શકે કે 15,000ના બદલે 50,000 થઈ શકે, બરાબર? એટલે અમે મેડિકલની ટીમની એ માગણી કરેલી છે, પોલીસ ખાતાની તે બધી મંજૂરી પૂર્ણપણે લીધેલી છે અને પ્રશાસને તે સ્પષ્ટ રીતે અમને મદદ કરવાની એમની તરફથી અનુરોધ થયેલો છે કે ભાઈ અમે તમને જે કાંઈ લેવલે અમારાથી મદદ થઈ શકશે એ અમે તમને મદદરૂપ થશું। બહારથી અમારા જે કોઈ રાજકીય આગેવાનો આમાં ક્યાંય પ્લેટફોર્મમાં છે જ નહીં ના। આ જે સંમેલન છે ને એ રાજકોટ આ 2 જિલ્લા પૂરતું જ આપણું સીમિત છે, દ્વારકા અને જામનગર એ પૂરતું જ સીમિત છે। એટલે જે આમાં સ્વયંભૂને કારણે કોઈ આવી જાય તો એ બનવા જોગ છે, પણ અમે કોઈ આમાં, અને બીજું સેકન્ડ થિંગ, અમે કોઈ આમાં ઇન્વિટેશન લેટર કોઈને હોતા નથી। આજે હું અહીં આવતો હોય તો મારી સમાજની લાગણીને કારણે આવતા, આ લોકો જે કોઈ મારી જે આખા જે ગુજરાત આખામાં કે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ જે કાંઈ સામાજિક વિરોધ થઈ રહ્યો છે એ સ્વયંભૂ છે, કોઈ નેતાગીરી। નારીની અસ્મિતાનું સામાજિક આંદોલન અત્યારે ક્ષત્રિય સમાજ સમગ્ર ગુજરાતમાં ચલાવી રહ્યો છે। લોકશાહીનું પર્વ પણ
લોકસભાની ચૂંટણી જે લોકશાહીનું મોટું પર્વ છે તે પણ આવી રહ્યું છે અને ગુજરાતમાં 7 તારીખે મતદાન પણ છે. 2 તારીખના રોજ ભારતના વડાપ્રધાન જ્યારે જામનગરની મુલાકાતે આવી રહ્યા છે ત્યારે ક્ષત્રિય સમાજ જે અત્યાર સુધી શાંતિપૂર્ણ ચૂંટણીની આદર્શ આચારસંહિતાની મર્યાદામાં રહીને જ જે રીતે આદર્શ રીતે વિરોધ દર્શાવી રહ્યો છે તે પ્રમાણે તે કે આપણે વડાપ્રધાન શ્રી જ્યારે જામનગરના મહેમાન બનતા હોય અને ક્ષત્રિય સમાજ જે મહેમાનોને એક અમારી જે પરંપરા મુજબ એનું સ્વાગત કરતા હોય ત્યારે આપણે આવતીકાલે વિરોધ પ્રદર્શન કે આપણે કોઈનાથી ગેરમાર્ગે ન દોરાઈ જાય. રાજકીય અમારું કોઈ આંદોલન રાજકીય આંદોલન નથી, અમારું સામાજિક આંદોલન છે. એટલે રાજકીય બેનિફિટ માટે અમારા યુવાનો ક્યાંય ભટકી ન જાય એ માટે આજે અમે આ પ્રેસ કરેલી છે કે ભાઈ વડાપ્રધાન શ્રી છે એ આખા દેશના વડાપ્રધાન છે અને અમે પણ એમાં ક્ષત્રિય સમાજ પણ આવી જાય છે અને એમને પૂરો આદર આપે છે. અને અમે દરેક સમાજને એ નોંધ લેવાનું કહી છીએ કે ભાઈ ક્ષત્રિય સમાજ છે એ એના પ્રશ્નોને આધારે એ વિરોધ માગ્યો છે. વડાપ્રધાન શ્રી સાથે એનો વિરોધ નથી. અમારે જે કોઈ છે જે એ એક રાજકોટ લોકસભાના જે ઉમેદવાર હતા એમને અભદ્ર ટિપ્પણીને કારણે આખા જે ઉપસ્થિત થયેલું છે અને અમે અમારી આદર્શ જે છે કે ભાઈ જે મહેમાન છે અતિથિ દેવો ભવ જે કહેવાય એ રીતની અમારી પરંપરા જાળવીને અમે આવતીકાલ આ વડાપ્રધાનશ્રીની જે જામનગર મુલાકાત છે એ દરમિયાન આખો દિવસ કાંઈ પણ વિરોધ પ્રદર્શન કરવા અમારા સમાજ તરફથી અમે ન કરી એવી હું જાહેર અપીલ યુવાનોને ખાસ કરીને કરું છું. કારણ કે યુવાન વર્ગ જ છે કે જે એ રાજકીય રીતે ગેરમાર્ગે જઈને કોઈના હાસાતુસીને કારણે એ આ પ્રકારનું વર્તન કરી ન બેસે એ માટે હું પૃથ્વીરાજસિંહ જાડેજા સંકલન સમિતિ અમદાવાદ અને જામનગર વચ્ચેનો લાઇઝનિંગ છું અને હું માળિયા રાજવી પરિવારનો પણ એક સભ્ય છું. હું જાહેર અપીલ અમારા ક્ષત્રિય સમાજને આની જાહેર અપીલ કરું છું. જય માતાજી.